सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। पहला બે શ્લોકનો પાઠ કરીએ. કસ્ત્વં શિશો કસ્ય કુતોऽસि ગન્તા કિં નામ તે ત્વં કુત આગતોऽસि एतन्मयोक्तं वद चार्भकत्वम् मत्प्रीतये प्रीतिविवर्धनोऽसि नाहं मनुष्यो न च देवयक्षो न ब्राह्मणक्षत्रियवैश्यशूद्राः न ब्रह्मचारी न गृहे वनस्थो भिक्षुर्न चाहं निजबोधरूपः। तो આચાર્ય અહીંયા હસતા મલકજીને પૂછે છે કે હે બાલક, તું કોણ છે, ક્યાંનો છે, ક્યાંથી આવ્યો છે, ક્યાં જવાનું છે, તું કોણ તારા માતા પિતા છે? એ તન્મયોક્તમ વદ ચાર્ભકત્વમ મત પ્રીત હે, તું છે તે તારી ભાષામાં મને જણાવ, આ બધાનો ઉત્તર આપ. મત પ્રીત હે, મારી પ્રસન્નતા માટે મને ખુશી લાગશે. જ્યાં આચાર્યએ આ પ્રશ્ન પૂછ્યા. હવે જો જ્ઞાનવાન જ્યારે કોઈ જ્ઞાનવાનને પ્રશ્ન પૂછતો હોય અથવા તો કોઈ જિજ્ઞાસાથી પૂછતો હોય તો એ પ્રશ્નનો ઉત્તર કેટલો વિલક્ષણ થઈ જાય. જ્યાં અર્જુન ભગવાનને પૂછે છે એ જિજ્ઞાસાથી પૂછે છે, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા. હવે ભાષાથી આપણે શું સમજીએ? સંસ્કૃત હોઈ શકે, હિન્દી હોઈ શકે, ગુજરાતી હોઈ શકે, કઈ ભાષા, કા ભાષા, કેમ આસિત, કેવી રીતે બેસે છે, ચાલે છે કેવી રીતે, તો એની ચાલ ઢાલ બધું બદલાઈ જાય છે. પણ ત્યાં આગળ ભગવાન એનો અર્થ શું લે છે એની જિજ્ઞાસાને એ સમજી ગયા. એવી જ રીતે અહીંયા આગળ આચાર્યજીએ હસતા મલકજીને પૂછે છે. હસતા મલકજી એને અનુરૂપ ઉત્તર આપે છે ના હમ મનુષ્યો, હું મનુષ્ય નથી. કોઈ દેવતા છે, ન દેવ, યક્ષ છે, આ બધી યોનિઓ છે, કાલ કીધું હતું ને. ન યક્ષ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, ન બ્રહ્મચારી, ગૃહી, વનસ્થ, વાનપ્રસ્થી, સંન્યાસી, બોલે ન, એમાંનો પણ કંઈ નથી. અરે તું છે કે નહીં? હવે આ નથી, તે નથી, આ નથી, એ બધું કરી દીધું તો કે તો પછી તું છે કે નથી? તો કોયલ કહે છે કે હું છું. ક્યારની કહી રહી છે હું છું, મને પણ તમે કન્સિડરમાં લો. હા,
મારી તરફ કોઈ જોતું જ નથી. જ્યાં એનું નામ લીધું તો જુઓ ચૂપ થઈ ગઈ ને. હા, મારી પ્રેઝન્સને આમણે નોટ કરી દીધી. હવે એની ભાષામાં ખબર નહીં શું બોલે છે. તો એ કહે છે કે નહીં નહીં, હું નથી એવું નથી. નિજ બોધ રૂપ, હું સ્વયં બોધ સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું. જ્ઞાન સ્વરૂપની બાબતમાં આપણે જોયું હતું. જ્ઞાન મતલબ કે કોઈ વસ્તુને જાણવી, નોલેજ ઓફ સમથિંગ, આનું જ્ઞાન તેનું જ્ઞાન. પણ અહીંયા આગળ કહે છે કે હું જ્ઞાન સ્વરૂપ છું. એક હોય છે કે કોઈ વસ્તુ પ્રકાશિત થઈ રહી છે, અને બીજું છે પ્રકાશ સ્વરૂપ હોવું. પ્રકાશ સ્વરૂપ છે તો એને પ્રકાશિત કરવા માટે આપણે બીજા કોઈ મીન્સની જરૂરત નથી હોતી. સૂર્ય દેવતા પ્રકાશિત થઈ રહ્યા છે કે નહીં? સૂર્યનો ઉદય થઈ ગયો કે નહીં? તો આપણે એના માટે કોઈ ટોર્ચ કે કોઈ એલઈડી કેન્ડલ એની જરૂર છે નહીં, કે દેખાતા નથી. हाँ, ये वस्तु जोती છે કે તેને પૂછ્યું કે ये चंद्रमा है कि सूर्य है. હવે પ્રશ્ન જ વિચિત્ર હતો. અરે તને દેખાય છે ને ચંદ્રમા ને સૂર્યની વાત કરે છે. તો કે नहीं हम दूसरे स्टेट के हैं तो हमको पता नहीं है, दूसरे शहर से आए हमको नहीं पता है. અરે તારો પ્રશ્ન જ બેવકૂફીનો છે. તને નથી દેખાતું આ કે સૂર્ય કે ચંદ્રનો ભેદ નથી સમજાતો? તો આ જેવી રીતે જે વસ્તુને પ્રકાશિત કરવા માટે બીજા કોઈ મીન્સની જરૂર નથી, એને આપણે કહીએ પ્રકાશ સ્વરૂપ. તો કે આ પણ હું જે છું, મને તમે કોના થકી જાણો છો? હું મારી જાતને કોનાથી જાણું છું? હું સ્વયં પ્રકાશ સ્વરૂપ છું. મારે કોઈને પૂછવાની જરૂર નથી હું છું કે નથી. મારું હોવું સ્વતઃ સિદ્ધ છે. એટલે કીધું નિજ બોધ રૂપ. હવે આ અહીંયા આગળ સ્તોત્રને આટલું મહત્વ કેમ આપવામાં આવ્યું છે? પહેલી વસ્તુ તો કે જો વેદાંતનો વિષય જ આ છે કે આપણે જ્યારે ત્યાં આગળ કહીએ છીએ કે અરે સંસારના મને બહુ કષ્ટ છે, સતત આપણે સુખ અને સુરક્ષા માટે સતત મહેનત કરી રહ્યા છીએ. કેમ? કારણ કે આપણે પોતાને જાણીએ છીએ કે આજે હું સુખી નથી, સુરક્ષિત નથી. મારું સુખ અને સુરક્ષા બહાર કોઈને કોઈની વસ્તુ ઉપર આશ્રિત છે. હવે આપણે બહારના વિષયોમાં તો સુખ અને સુરક્ષાનો આરોપણ કરી દઈએ છીએ, પણ જો એ આપણે થોડી વાર એને કિનારે મૂકી દઈએ તો શું સુખ અને સુરક્ષા જ્યારે થોડી વાર વિચારીએ કે નહીં બહારના વિષયોમાંથી નથી, તો શું આપણે એના અભાવમાં સુખ અને સુરક્ષિત હોઈએ છીએ? નહીં. કેમ? તો કે બહારના વિષયોમાં સુખ અને સુરક્ષા એ મારી કલ્પના છે, પણ મારે કલ્પનાની જરૂર કેમ પડી? એ કલ્પના એમ જ તો આપણે કલ્પના નહીં કરીએ બહાર સુખ છે કે સુરક્ષા છે. એ કલ્પનાની આવશ્યકતા કેમ પડી? હવે આપણે ક્યાંક ગયા અને જઈ અને પૂછીએ કે ભાઈ બેડરૂમ ક્યાં છે, તો એ પ્રશ્ન અટપટો લાગે કે ભાઈ બેડરૂમ ક્યાં છે? તમે અહીંયા આગળ આવ્યા છો, તમે થોડી વાર બેસીને વાતો કરવા. તો કે નહીં, મને ઊંઘ આવે છે, અત્યારે મને ઊંઘ આવે છે એટલા માટે હું બેડરૂમ શોધું છું. અથવા તો કંઈક પાણી ક્યાં છે? પાણીની યાદ તમને કેમ આવી? કારણ કે તમને પ્યાસ લાગી છે. તો તમારી રિક્વાયરમેન્ટ છે,
બહારનો વિષય છે એટલા માટે તમારે પાણી જોઈએ છે, એટલા માટે બેડરૂમની જરૂર છે? બોલે નહીં, આ મારી આવશ્યકતા છે. જ્યારે મને એ આવશ્યકતાની અનુભૂતિ થાય છે ત્યારે આપણે છે તે એ વસ્તુની તલાશ કરીએ છીએ. તો આજે આપણને સુખ અને સુરક્ષાની તલાશ છે. હવે બીજો પ્રશ્ન આવે છે કે મને સુખ અને સુરક્ષા કેમ જોઈએ છે? તો અહીંયા આગળ જે આપણે પોતાની બાબતમાં નિશ્ચય કરેલો છે, આ બુદ્ધિની અંદર આપણે કંઈક ને કંઈક નિશ્ચય કરેલા છે, અને જે નિશ્ચય કરેલા છે એ આપણા નિશ્ચય જ આપણું જીવન દર્શન છે, ફિલોસોફી ઓફ લાઈફ. એ કહીએ કે તમારા લાઈફની ફિલોસોફી શું છે? તો જે મારી બુદ્ધિમાં નિશ્ચયો છે. એટલા માટે આ બધા જે અનેકો દર્શન છે ને, ચાર્વાક દર્શન. ચાર્વાક દર્શન શું છે કે એની બુદ્ધિમાં નિશ્ચય છે કે બહારથી જ સુખી અને સુરક્ષિત થવાય છે. હું દેહ છું, હું આ શરીર, અને શરીરના માટે જ મારી બધી આવશ્યકતાઓ છે. અને એટલા માટે એનું જીવન દર્શન શું છે? યાવત જીવેત સુખમ જીવેત. જ્યાં સુધી જીવો, મસ્તીથી સુખથી જુઓ, સારી રીતે ભોગ કરો, ભોગમય જીવન. ભોગ કરતાં કરતાં જ મરવાનું. અમારે ઇન્દોરીની જેમ, હવે ઇન્દોરી જે હોય એમનું પૂરું જીવન સેવમય હોય. આપણી રતલામી સેવ હોય ને, એ સવારે ઉઠે તો ચાની સાથે એટલે કે 2-4 દાણા સેવ આપને, જરા મોઢું મીઠું કરીએ. મોઢું મીઠું કરો. ભોજન લંચમાં ફરસાણ શું હોય? સેવ. પૌવાની ઉપર સેવ. ત્યાં આગળ પૌવા ના કહેવાય, ત્યાં આગળ પોહે કહેવાય. इंदौर થી ફોન આવ્યો છે, પોહે કા ઓર્ડર આયા હૈ. તો ત્યાં આગળ જઈને કહો કે પૌવા, તો તમને ઉપરથી નીચે સુધી જોશે કે આ ડ્રાય સ્ટેટથી આવે છે ને, અહીંયા આગળ આવીને પૌવા ક્यों માંગ રહા હૈ. હું નવી ઇન્દોરમાં ગઈ ને, તો અમે લોકો ક્યાંક યાત્રા પર જતા હતા, અને ત્યાં આગળ વચ્ચે નાસ્તા માટે ઊભા રહ્યા. તો ઇન્દોરના પૌવા બહુ મશહૂર, પૂરા એમપીમાં લગભગ પૌવા, તો આઉટસ્કર્ટમાં. તો પછી મને કહે કે હા સ્વામીજી આપ ક્યાં લેંગી? તો મેં કીધું પૌવા. एकदम आँख उठाने बोले ये क्या बोल रहे, आप मजाक कर रहे हैं सुबह सुबह? हमने बोला भाई नाश्ते का टाइम है तो वही तो चाहिए, हम दूसरा कुछ नहीं लेंगे, हमको खाली पौवा चाहिए. अब वो बोले पौवा क्या होता है? बोला अरे ये सामने नहीं दिख रहा है, ये परात में. ये भगवान, इसको पोहे बोलते हैं. तो हमने बोला क्यों, पौवा में क्या प्रॉब्लम है? हमारे वहाँ पे तो पौवा बोलते हैं. बोले पौवा मतलब कि पाउच में मिलती है ना, बम बम बोले. हमने बोला ओ अब समझ में आया. એમને બધામાં સેવ હોવી જોઈએ. એક માણસ છે તે જીવનથી તંગ આવી ગયો, તો કે મારે સુસાઇડ કરવો છે. તો કે ઝેર લઈ લે. તો ઝેર લેવું હતું. હવે એણે ઝેર વેરની પૂડિયાને બધું તૈયાર. પછી પેલા દુકાનમાં ગયો, ઝેરની પૂડિયા કે એક પડીકામાં થોડું ઝેર બાંધી આપો, ફલાણું આ વસ્તુ બાંધી આપો. તો એમને આપ્યું. પછી કે એના ઉપર જરા સેવ પણ ભરકી દેજો, સેવ પણ થોડી ભભરાવી દો. મરવું તો સેવ ખાઈને મસ્તીથી ટેસ્ટી ઝેર બનાવીને મરવું. તો ચાર્વાકને એવું દર્શન કે મરવું તો ભોગ કરતાં કરતાં મરવું. યાવત જીવે સુખમ જીવે. જેબ ખાલી છે, ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. અરે ના હોય તો ઉધાર લો, કોઈની જેબ કાપો. ટેબલની ઉપરથી નહીં તો નીચેથી લો, પણ લો. ઋણમ કૃત્વા
ઘૃતમ પીબે. આ એનો નિશ્ચય છે કે જે પણ છે આ દેહ માટે જ છે અને એટલા માટે આ જ રીતે જીવવું પડે. એને કીધું લાઈફ, ફિલોસોફી ઓફ લાઈફ, જીવન દર્શન. એવી જ રીતે આપણું જીવન દર્શન કે આપણી બુદ્ધિમાં નિશ્ચય શું છે કે જ્યારે આપણે પોતાને એક શરીર માની રહ્યા છે, ખાલી આપણે શરીર નથી માનતા. ક્યારેક આપણે પોતાને શરીર માનીએ છીએ ત્યારે કહીએ છીએ કે મને અહીંયા આગળ દર્દ છે, આ દર્દ છે ને હું આટલા વર્ષનો થઈ ગયો ને આટલા વર્ષની થઈ ગઈ ને હવે તો મને બુઢાપો સતાવી રહ્યો છે, જરાસંઘની સાથે લડાઈ ચાલી રહી છે, જુઓ ને મારા વાળ પણ સફેદ થઈ ગયા, હવે પડી ગયા, દાંત માયલી રેખું તો રહ્યું, જૂનું તો થયું રે દેવળ. એ દેવળ જૂનું થયું નથી કહેતો, એ શું કહે છે, હું જૂનું થયો, હવે તો અમે ઘરડા થઈ ગયા. બધા એવું ના કે અમે ઘરડા થઈ ગયા. કેટલાક તો એમ કે અભી તો મેં જવાન. એ મનમાં એ ખબર છે કે આ છે તે ऊपर से काला है अंदर से गोरा है वाल. अंदर की बात जानते हैं हम क्या है, लेकिन तुमको दिख रहा है ना काला. अभी तो मैं, જ્યાં સુધી તમને વાળ કાળા કરવાની ઈચ્છા છે ત્યાં સુધી તમે પોતાની જાતને કહો છો અભી તો મેં જવાન. અચ્છા, તો જેને વાળ કાળા કરવાની ઈચ્છા નથી તો એ લોકો પોતાને જવાન નથી સમજતા? બોલે એવું નથી. એ લોકો પોતાની જવાની કે બુઢાપા એ શરીરથી નથી મેજર કરતા. એ લોકો કોઈ ભિન્ન ધરાતલથી પોતાને જોવે છે. તો કે છે કે જ્યારે આપણે પોતાને શરીર માની રહ્યા છીએ તો શરીર આ જન્મ મરણવાન છે, શરીરમાં બીમારીઓ થાય છે. શરીર શું છે? રોગાલયમ દુઃખાલયમ અશાશ્વતમ. આ તો રોગનું દુઃખનું મંદિર છે, આમાં તો આવવું જ હોય. આ એના ષડ વિકારથી યુક્ત છે, અપ્સ એન્ડ ડાઉન્સ થવાનું જ થવાનું. અરે સ્વામીજી તમને આવું થયું, એમાં શું નવી વાત છે? શરીર છે તો થવાનું છે, જવાની તો જવાની છે, એમાં રડવાનું શું? એક્સેપ્ટ કરો. તો શરીર, ક્યારેક આપણે પોતાને મન માનીએ છીએ તો મન સમજીએ છીએ ત્યારે આપણે કહીએ છીએ કે જો આ ફલાણી વ્યક્તિ આટલા વર્ષો સુધી મેં સેવા કરી અને એણે મારા મનને ચોટ પહોંચાડી, મારી ભાવનાને આહત કરી દીધી. કોઈ મારી ભાવના સમજતું જ નથી. અને ઘરમાં કોઈ ને કોઈ વ્યક્તિ એવું હોય, એની એ શિકાયત હોય, મને તો કોઈ યશ જ નથી, હું ગમે તેટલું કરું મને કોઈ યશ જ નથી આપતું. મતલબ કે હું જે કરું એ વસ્તુ બધાએ રેકોગ્નાઇઝ કરવી જોઈએ. એ ભાવનાના ધરાતલ પર જીવે છે. એ પોતાના એના માધ્યમથી ભાવનાને પુષ્ટ કરીને કોને પુષ્ટ કરવા માંગે છે? આ ઈગો પોતાની જાતને એક સંકુચિત હું સમજી રહ્યો છે. ઇન્દ્રિયોના ધરાતલ પર ઇન્દ્રિયોથી જ છે તે સુખ મળે છે. ઇન્દ્રિયોના વિષયનો ભોગ કરો, સુખ મળશે. બુદ્ધિના ધરાતલ પર હવે સતત આપણે મોબાઈલમાં કંઈક ને કંઈક જોયા કરીએ છીએ. શું જોઈ રહ્યા છો? અરે બહુ બધું નવું જાણવા મળે છે. અને રોજ જાણવા મળે એક ચીજ છે, પણ એનાથી મારો ઈગો સેટિસ્ફાય થાય છે. થોડી વાર બુદ્ધિની અંદર કંઈક છે તે જ્ઞાન અર્જિત થયું, કંઈક નવું જાણવા મળ્યું અને મારો ઈગો સેટિસ્ફાય થયો. પણ એ ઈગો સેટિસ્ફાય પૂરી રીતે ક્યારે થાય? કે જ્યારે આ બીજી વ્યક્તિ એને રેકોગ્નાઇઝ કરે.
તો એટલા માટે તરત જ તે આપણે ફેસબુક પર, યુટ્યુબ પર અનેકો પોસ્ટ બનાવીને, રીલ બનાવીને મૂકીશું. અને એવા નુસ્ખા મૂકતા હોય. એક બેન બિચારી એના પેલામાં ઝાંસામાં આવી ગઈ. ત્યાં આગળ કોઈકે કીધું હતું કે કોલગેટ છે ને એ સ્કિન માટે બહુ સારી છે. સ્કિન માટે સારી છે તો કે એને તમે ફેસ પર લગાવો તો ચહેરા પર જો નિખાર આતા હૈ. હવે એણે તે ચહેરા પર પોતી દીધી પેસ્ટ અને પછી એના સ્કિન છે તે બળી ગઈ. બોલે અરે આ શું થઈ ગયું? પછી એણે યુટ્યુબ પર લખ્યું કોઈના ઝાંસામાં ના આવો, આ બધા છે તે ફેક છે. ઈગોનો સેટિસ્ફેક્શન કરવા માટે બે જણા જાણે તો ખરા કે તમે જ્ઞાની છો, એટલા માટે આવું બધું કંઈક ને કંઈક કરવું પડે. પણ આ બધાની પાછળ આપણું પ્રયોજન શું છે? બસ ઈગોને સેટિસ્ફાય કરવો. આ મારા હુંને સેટિસ્ફાય કરવાની જરૂર કેમ છે મને આજે? કારણ કે હું પોતે જેવો છું આજે પોતાને અપૂર્ણ માની રહ્યો છે, સંતુષ્ટ નથી, અધૂરો છે, અતૃપ્ત છે. અને જ્યાં પોતાને આપણે એ રીતે જાણ્યું એ ઉપરાંત આપણી અહીંયા આગળ તલાશ પ્રારંભ થઈ ગઈ. આપણે વિચારીએ છીએ કે ક્યાંથી મળશે, અને ક્યાંથી મળશે તો આંખ ખોલીને જોઈએ છે તો સામે આ દુનિયા જ દેખાય છે. અને જોઈએ છે કે આ પરંપરાથી લોકો બહિર્મુખ થઈને જ જોઈ રહ્યા છે. એટલા માટે યમરાજ નચિકેતાને કહે છે કે જો આ ઇન્દ્રિયોનો સ્વભાવ જ છે પરાંચી ખાની મતલબ કે આ ઇન્દ્રિયો જે છે એ સ્વભાવથી જ પરાંગ ગચ્છતી, એ બહાર જ જઈ રહી છે, બહાર જ જોવે છે અને ત્યાંથી જે તૃપ્ત થવા માંગે છે. આપણને પણ ઇન્દ્રિયો બહારના વિષયોને જ જ્ઞાન માટે છે. અને એટલા માટે જ્યાં બહાર જોયું તો લાગે છે કદાચ આમાં શું કરશે, કદાચ આનાથી તૃપ્ત થઈ જશે. અને આપણે અહીંયા આગળ લાગી ગયા, આ ચક્કરમાં ફસાઈ ગયા. હવે આપણી યાત્રા શરૂ થઈ ગઈ. ડંડા હાથ મેં લિયા, સત્તુકની પોટલી બાંધી અને ચાલી ગયા. ક્યાં જાઓ છો? આ યાત્રા પર નીકળ્યા. શેની યાત્રા? તલાશ. તો તલાશની યાત્રા, સિકિંગ શરૂ થઈ ગઈ. આને જ કહેવાય સંસારની યાત્રા. એટલે કે એનો કોઈ અંત નહીં. કેટલા જન્માંતરથી કરી રહ્યા છો, અને આજ સુધી આ જ જન્મમાં જોઈ લો. આમ તો છે ને ત્યાં બધાના ચહેરા પર દેખાય છે બહુ દિવ્ય આત્માઓ છે કે સ્વર્ગ રિટર્ન છે. હવે સ્વર્ગ રિટર્ન હોવા છતાં સ્વર્ગમાં મતલબ કે કેટલા દિવ્ય ભોગ ભોગવ્યા હશે, અને એ ભોગવીને આવ્યા છતાં પણ આજે અહીંયા આગળ આટલા જીવન સુધી તલાશ હતી ને, આજે કેમ વેદાંતના પ્રવચનમાં આવીને બેઠા છો? કારણ કે તલાશ પૂરી નથી થઈ. લાગે છે કે નહીં, આપણે જ્યાં આજ સુધી જ્યાં શોધ્યું છે ત્યાં આગળ એ વસ્તુ નથી મળી, અને હવે અહીંયા આગળ ખૂબ દેખાય છે. હા, ખાલી કાન પવિત્ર કરવા માટે આવ્યા હોય તો વસ્તુ જુદી છે, પણ આનાથી કાન પવિત્ર નથી થતા. એટલે ટાઈમ વેસ્ટ ના કરતા. જો કાન પવિત્ર કરવા આવ્યા હોય તો એ ઘરે બેસીને યુટ્યુબ પર ભજન સાંભળી લેશું ને તો પણ ચાલશે. એટલા માટે વેદાંતના પ્રવચનોમાં જો મુઠ્ઠીભર લોકો હોય કે અરે આ સવારના પ્રવચનોમાં આટલા 15-20 લોકો આવતા હોય છે, આવું કેમ? મેં કીધું અરે ભાઈ, शेर के झुंड थोड़ी होते, भेड़ बकरी के झुंड होते हैं. कथा करो, कीर्तन करो, थोड़ा उसमें कृष्ण जन्म मना लो, थोड़ा उसमें जो है भगवान का शादी ब्याह करा लो.
એટલા માટે છે ને તે પેલા કૃષ્ણ જન્મ ને એ ભાગવતની કથા ને એમાં રૂકમણી વિવાહ ને એ બધું કરે, પણ ભગવાન રામના જ્યાં આગળ રામાયણ થતી હોય ને ત્યાં આગળ રામજીનો વિવાહ ને એ સેરેમની ના કરે. કેમ ના કરે? કારણ કે જ્યારે રામજી વનમાં જાય તો જે અહીંયા આગળ પેલું સીતાજીને જે ચડાવો આપ્યો હોય, કરિયાવર હોય, એ પાછું આપવું પડે ને, કારણ કે એ તો ખાલી હાથ ગયા હતા, તો જંગલ પણ જવું પડે. એટલા માટે ત્યાં આગળ આવી બધી સેરેમની ના કરે, જેનાથી કમાઈ થાય, લોકોને એન્ટરટેનમેન્ટ થાય. એટલા માટે ભેડ બકરીના ઝુંડ હોય. અહીંયા આગળ બધા બેઠા છે એ બધા કેસરી છે, તો શેરના ઝુંડ ના હોય. તો આ અહીંયા આગળ વેદાંત, આ કેમ વેદાંતને અહીંયા આગળ જ્ઞાન સાંભળવાની ઈચ્છા છે? કારણ કે અહીંયા આગળ આપણને એ વસ્તુ બતાવે છે કે હવે તું બહાર બહુ ખોજી ચૂક્યો છે, બહુ શોધ કરી, પણ હવે તને જો એ રિયલાઇઝ થયું છે કે હું જે શોધું છું એ બહાર નથી, તો હવે તને એક નવી દિશામાં યાત્રા કરાવો. તો મૂળ સમસ્યા શું છે? બહાર છે? બોલે બહાર સમસ્યા નથી. વરસાદ આવે છે એ સમસ્યા છે? તો કે હા છે ને, કેમ નથી? હવે 2 દિવસ સતત વરસાદ આવશે તો તમે કહેશો હે ભગવાન, આ સૂર્ય દેવતાના દર્શન નથી થતા. રોજ દર્શન કરો છો? અર્ઘ્ય આપો છો? ના, હવે તો હવે ઠીક છે, એ તો સૂર્ય દેવતા દેખાશે તો યાદ આવશે તો અર્ઘ્ય આપી દઈશું. તો પછી સૂર્ય દેવતાની બાબતમાં કેમ આટલું રડે? અરે કપડાં નથી સુકાતા. જાણે પેલા ધોબી કર્યો હોય, સૂર્ય દેવતાને ડ્રાયર કપડાં સુકવવાની ડ્યુટી આપેલી છે કે આવે અને મારા કપડાં સૂકવી જાય. બોલે જુઓ તો આપણે કેવી રીતે. તો વરસાદ આવે એ સમસ્યા છે? બોલે હા છે ને. સારું, બંધ કરી દો. હે ભગવાન, કેટલો ઉકળાટ છે. અરે ઉકળાટ નહીં થાય તો વરસાદ કેમ આવશે? ના, પણ ઉકળાટ ના થવો જોઈએ. અચ્છા, તો ગરમી 46 ડિગ્રી ટેમ્પરેચર આ વખતે. ટેમ્પરેચર નહીં વધે તો વરસાદ નહીં આવે. પછી કે ચલો વરસાદ પણ પતી ગયો, ગરમી પણ પતી ગઈ. હવે કે હે ભગવાન, બહુ ઠંડી છે. અરે ઠંડી છે ત્યારે તો અહીંયા આગળ આ બધી ફસલ બરાબર થશે. કેટલીક એ હોય અને ટેમ્પરેચર આવવું જોઈએ, કેટલીકને ટેમ્પરેચર આવવું જોઈએ. ખાવા પણ જોઈએ છે કે નહીં? એ તો જોઈએ છે. તો કે તને સ્વર્ગમાંથી સીધું ઉપરથી ઘઉંની ને ચોખાની વરસાદ કરે શું? તો બહાર કોઈ સમસ્યા નથી, એન્જોય કરો. વાહ, જો વરસાદ આવવાનો હજી તો શરૂ થયો ને, કોયલ કૂ કૂ કરવા લાગી, કેવું મધુર સ્વરમાં બોલવા લાગી. ગરમી, અરે ગરમી આવે ને આ ઠંડા આઈસ્ક્રીમ ખાઓ ને કેસર આમ ખાઓ, કેસર કેરી ને હાફૂસ કેરી ને. હવે આવા બધા ફ્રૂટ શરદીમાં થોડી તમે ખાઈ શકો. તો દરેક મોસમની પોતાનો મજા છે. તો બહાર આવો મોસમ છે કે તેવો મોસમ છે એ પ્રોબ્લેમ નથી. આ વ્યક્તિ છે કે તે વ્યક્તિ છે એ પ્રોબ્લેમ નથી. કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ મને નથી સુખી કરતી, નથી સુરક્ષિત કરતી, અને એટલા માટે નથી દુઃખી કરતી કે નથી અસુરક્ષિત કરતી. તો પ્રોબ્લેમ ક્યાં છે? મારી અંદર છે. મેં જ મારી બાબતમાં કંઈક ગલત ધારણા ઉત્પન્ન કરી છે, અને એટલા માટે આપણે પોતાનો પરિચય પ્રાપ્ત કરવાની જરૂર છે કે હું છું કોણ. તો અહીંયા હસ્તામલકજી કહે છે કે નિજ બોધ રૂપ, મારું અસ્તિત્વ કોઈના ઉપર આશ્રિત નથી. હું મારી જાતને હું છું, આ વસ્તુ સ્વતઃ સિદ્ધ છે. એના માટે મારે કોઈની જરૂર નથી. અને આપણે બહારની વસ્તુઓ પર આશ્રિત થઈ અને પોતાને સુખી સુરક્ષિત
પોતાનું અસ્તિત્વ પણ એનાથી જ નિર્ધારિત કરી રહેતા છે. તો અહીંયા આગળ કહે છે કે નહીં, આ હું કોણ છે આમાંનું કંઈ જ નથી. આ બધી જ મારી રિલેટિવ આઈડેન્ટિટી છે, સાપેક્ષ પરિચય. અને જે સાપેક્ષ પરિચય છે, જેના ઉપર આશ્રિત છે, એ વસ્તુ હટી, એની સાથે જ તમે ગયા, કારણ કે તમે એના થકી જ તમારો અસ્તિત્વ નિર્ધારિત કરેલું. તો કે છે કે નહીં, આ નવી તારી આઈડેન્ટિટી જાણ, નિજ બોધ રૂપ, આ બધાનું હોવું મારા ઉપર આશ્રિત છે. આગળ બહુ સુંદર શ્લોક કહે છે, ત્રીજા શ્લોકનો પાઠ કરીએ. નિમિત્તમ મનશ્ચક્ષુરાદિ પ્રવૃત્તૌ નિરસ્તાખિલોપાધિરાકાશકલ્પઃ રવિલોકચેષ્ટા નિમિત્તં યથાય સનિત્યોપલબ્ધિ સ્વરૂપોહમાત્મા. તો હું કોણ છું? નિત્યોપલબ્ધિ સ્વરૂપોહમાત્મા. આટલી લાઈન તો યાદ રહી ગઈ ને. સનિત્યોપલબ્ધિ સ્વરૂપોહમાત્મા. હવે આટલી લાઈન યાદ રહી ગઈ, એનો અર્થ શું થયો કે તમે આ સ્તોત્રને 1/4 યાદ કરી લીધું. 1/4 યાદ થઈ ગયું ને, 1/4. કારણ કે દરેક શ્લોકના લાસ્ટ જે 1/4 પાર્ટ છે, સનિત્યોપલબ્ધિ સ્વરૂપોહમ આત્મા. આગળના બધા શ્લોકમાં આ જે ચોથી એ છે એ રિપીટ થાય છે. તો એટલા માટે તમે 1/4 તો યાદ કરી લીધું. હવે કેટલું યાદ કરવાનું રહ્યું? 3/4. કેટલું ઇઝી થઈ ગયું ને. ઓ, આ એક ક્લાસમાં જો 1/4 યાદ રહી ગયો તો એક મહિનામાં બાકીનું 3/4 પણ યાદ થઈ જાય ને. એ યાદ થઈ જાય તો એના ઉપર મનન માટે આ એટલું સુંદર સ્તોત્ર છે. સવારમાં બેસી અને એનું મનન કરવું જોઈએ. તો અહીંયા આગળ શું કહે છે હસ્તામલકજી? નિમિત્તમ મનશ્ચક્ષુરાદિ પ્રવૃત્તઓ. આચાર્ય કહે છે તું બોલે છે, તું બોલી રહ્યો છે તો તું તો વક્તા છે ને. તું કે હું આ નથી, તે નથી, દેહ નથી, તો બોલે છે તો ખરો. આ બોલે છે મતલબ આપણે બોલીએ તો શું કહીએ? શું કહેવાય? વક્તા છું. હું સાંભળું છું તો કે શ્રોતા છું. અને બોલવાનું, સાંભળવાનું કોઈ વગર વિચારે થોડી છે. પાછળ મન ના હોય તો તમે ના બોલી શકો, ન સાંભળી શકો. હું તો અહીંયા આગળ જીકે રાખું અને તમે તમારું મન સ્વિચ ઓફ કરી દીધું. અમે તો કાન પવિત્ર કરવા આવ્યા છીએ, કાન પવિત્ર થવા દો. હવે મન તો સાંભળવા છતાં પણ નથી સાંભળ્યું તો તમે શ્રોતા રહેશો? તમે શ્રોતા નહીં રહો. તો પાછળ મન પણ છે અને મન ઉપલબ્ધ છે, થોડો વિચાર પણ ચાલે છે ને. મનતા. જ્યારે મનન કરો છો તો તમે મનતા થઈ ગયા. મને મનની સાથે તાદાત્મ્ય ઉત્પન્ન કર્યું, મનની સાથે એક થયા તો મનતા થઈ ગયા. વાણીની સાથે તાદાત્મ્ય કરો, વાણી સાથે એક થયા તો વક્તા થઈ ગયા. અને આત્મબુદ્ધિ ઉત્પન્ન કરી. પછી કાન શ્રવણેન્દ્રિયની સાથે તાદાત્મ્ય કર્યું તો શ્રોતા થઈ ગયા. મને જોઈ રહ્યા છો ને? બોલે હા. હવે જોઈ રહ્યા છો તો કોણ થઈ ગયા? દ્રષ્ટા થઈ ગયા.
શ્રોતા, વક્તા, મંતા, દ્રષ્ટા. કોઈને બેઠા બેઠા વિચાર આવ્યો કે હવે બહુ થઈ ગયું, પર્યાપ્ત કાન પવિત્ર થઈ ગયા, હવે જઈએ, નહીં તો ઓવરડોઝ થઈ જશે. તો એટલા માટે ચાલવા લાગ્યા. તો કે ગંતા. કોઈ વિચાર્યું કે નહીં આ સારું ના લાગે, બધાની વચ્ચે આપણે ચાલતા થઈ ગયે, કાન તો બરાબર પવિત્ર થઈ ગયા છે, પણ હવે સાંભળવાની જરૂર નથી લાગતી અને અંદર કંઈ જતું નથી હવે, એટલા માટે હવે સ્વિચ ઓફ. તો શું થશો? શ્રોતામાંથી તમે શું થઈ ગયા? સોતા. ઊંઘી ગયા હવે, તો સોતા થઈ ગયા. હા, હવે આ બધા તો તમે થાવ છો કે નથી થતા? તમે ક્યારેક શ્રોતા છો, ક્યારેક વક્તા છો, ક્યારેક મનતા છો, ક્યારેક ગનતા છો, ખાતા છો, પીતા છો, આ બધું છો કે નહીં? ખાઓ છો ત્યારે ખાતા, મતલબ ભોગતા. તો અહીંયા આગળ કહે છે કે હા, આ જ્યારે મન જે છે મનન કરે છે ત્યારે હું મનતા થઉં છું. આંખ જોવે છે, જોવાનું કાર્ય કરે છે ત્યારે હું દ્રષ્ટા છું. તો કહે છે કે જે મન, ચક્ષુ આ બધી છે એ મારી ઉપાધિ છે. અને ઉપાધિ મતલબ શું? કે ઉપાધિને એક સમય હું છોડી પણ શકું. ઉપાધિ એ છે કે જેને ધારણ કરી અને જેને છોડી દીધી. જેમ કે વસ્ત્ર આપણી અત્યારે ઉપાધિ છે, હવે એ વસ્ત્રને ધારણ કર્યા છે અત્યારે, પછી ઘરે જશો એટલે તમે વસ્ત્રને બદલી નાખશો, આ ઉપાધિ છોડીને બીજી ઉપાધિ ધારણ કરી. કે જેને આપણે જે છીએ એની ઉપર वो એક વસ્તુને થોપેલી છે, તો એને કીધું ઉપાધિ. હા, ઉપ મને સમીપ, સમીપ આપણી નિકટ, જે અહીંયા આગળ અધિત કે જેને ધારણ કરેલી છે. તો કહે છે કે આ મન, ચક્ષુ આ બધી છે એ ઉપાધિ છે. એટલા માટે જો ડિગ્રીને પણ ઉપાધિ કહેતા હોય ને, કારણ કે ડિગ્રી આપણે પેદા થયા ત્યારથી થોડી તમે ડૉક્ટર બન્યા છો કે એન્જિનિયર બન્યા છો કે બિઝનેસમેન બન્યા છો, જે કંઈ છો એ પેદા થતાં જ હું સંન્યાસી થોડી છું. એ તો તમે એ બાબતનું અહીંયા આગળ આ જ્ઞાન પ્રાપ્ત કર્યું અથવા તો એ રીતનું અહીંયા આગળ તમે કર્મ કર્યું અને એને કારણે તમે આ ઉપાધિથી યુક્ત થયા. તો એને ધારણ કરેલી, સ્વભાવતા નથી. તો કે આ જે મન, ચક્ષુ આદિ છે એ સમસ્ત ઉપાધિ છે મારી. અને કહે છે કે આ ઉપાધિ જે છે, હવે જોઈએ કે આપણે અહીંયા આગળ ઉપાધિ જે પણ મન, ચક્ષુ ઇત્યાદિ છે એ શું છે? આ આપણું સ્થૂળ શરીર છે અને સ્થૂળ શરીરની અંદર એક સૂક્ષ્મ શરીર છે. જે સૂક્ષ્મ એટલા માટે જ કીધું કે આપણને દેખાતું નથી. તમારી આંખો દેખાઈ રહી છે પણ એની અંદર જોવાનું સામર્થ્ય એ આપણને થોડી જણાય છે. કાન છે પણ ખબર છે કે કાનની પાછળ સાંભળવાનું સામર્થ્ય છે કે નહીં? તો જે જોવાનું, સાંભળવાનું આ બધું સામર્થ્ય છે એને કીધું ઇન્દ્રિય. આ તો એને રહેવાના સ્થાન છે, ગોલક છે, એને કીધું આયતન કે આને રહેવાનું સ્થાન છે. આ આંખ છે એમાં આ જો ચક્ષુ ઇન્દ્રિય છે એને રહેવાની જગ્યા છે, સામર્થ્ય આના થકી છે. એ ચક્ષુ ઇન્દ્રિય કાનમાં ના હોય, આ ગોલકમાં ના હોય, એનું આ જ સ્થાન છે. તો આ રીતે જે ઇન્દ્રિય છે, જોવાનું, સાંભળવાનું, આ બધાનું સામર્થ્ય. ખાલી આ કાન હોવાથી એવું ના માની લેવાય કે આ માણસ સાંભળે છે. એક સજ્જન એ છે તે એમને એમ થયું કે મારી વાઈફ છે ને એ બરાબર સાંભળતી નથી. તો એ ડૉક્ટરની પાસે ગયા અને ડૉક્ટરની પાસે જઈ, હવે એ ડૉક્ટરની પાસે જે જાય બધા બહેરા જ આવે, એટલે ડૉક્ટર પણ બહુ ઊંચી અવાજમાં જ વાત કરતા. તો એ ડૉક્ટરની પાસે જઈને કહે કે ડૉક્ટર સાહેબ મારી વાઈફ છે ને એ સાંભળતી નથી,
તો એના માટે મને કંઈક ટ્રીટમેન્ટ લખી આપો અને કંઈક હિયરિંગ એડ, તો એ મને સજેસ્ટ કરો. હવે ડૉક્ટર સાહેબ કે ભાઈ એ તો પહેલાં જોવું જોઈએ કે કેટલું એની કેપેસિટી છે, કે કેટલા ડિસ્ટન્સ સુધી એ સાંભળી શકે છે. તો એ પહેલાં કહો કે આટલું છે તે દૂરી સુધીનું સાંભળે છે. તો કે છે ભલે. ઘરે ગયા. હવે એ गेट पास ऊभा रहीने के भगवान क्या खाना बनाया है, कोई जवाब नहीं आया. आटला दूरथी पण नहीं सांभળી શકતી. चलो ड्राइंग रूम ना दरवाजा पास गया. भगवान क्या भोजन बनाया है, कोई जवाब नहीं आया. बोले अच्छा, मतलब कि आटला दूरथी पण नहीं सांभળી. किचन ना दरवाजा पास गया. भगवान क्या भोजन बनाया, कोई जवाब नहीं मिला. आखिर એની પાસે જઈ, એ જમવાનું બનાવતી હતી એની પાસે જઈને ઊભા રહ્યા અને કીધું કે હમ 4 बार पूछ चुके हैं कि क्या भोजन बनाया. तो बोले हम 5 बार बता चुके हैं कि पूरी सब्जी बनाई है. એ ડૉક્ટરની પાસે ગયા અને ડૉક્ટરને કહે કે ડૉક્ટર સાहब प्रॉब्लम उनको नहीं हमको है, इतना पास से हम सुन सकते हैं. હવે કાન માત્ર હોવાથી થોડી આપણે ડિસાઈડ કરીએ કે હા સાંભળે છે કે નથી સાંભળવાનું સામર્થ્ય. તો આ સ્થૂળ શરીરની અંદર એક સૂક્ષ્મ શરીર છે અને એ સૂક્ષ્મ શરીરના ભિન્ન ભિન્ન અંગ છે, એટલે કે 17 અવયવોનું બનેલું છે. એમાં આપણી 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય. જ્ઞાનેન્દ્રિય મતલબ કે જે બહારના વિષયોને ગ્રહણ કરે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષય છે અને 5 વિષયોને ગ્રહણ કરવાવાળી. પછી છે તે કર્મેન્દ્રિય. કર્મેન્દ્રિય શું છે કે જેના થકી આપણે બહારના જગતમાં રિસ્પોન્ડ કરીએ છીએ. ચાલવું, બોલવું, પછી પકડવું, છોડવું, શું કહેવાય, પ્રજોત્પત્તિની ક્રિયા, મલ વિસર્જનની ક્રિયા, આ બધું જે છે એ જેના થકી થઈ રહ્યું છે એને કીધું કર્મેન્દ્રિય. પછી કીધું 5 પ્રાણ. પ્રાણ શું છે તો કે જેનાથી આ મારા શરીરની ભિન્ન ભિન્ન ક્રિયાઓ ચાલી રહી છે. હવે ખાવાનું આપણે ભોજન તો કર્યું પણ ભોજન અંદર પચે છે. એ ભોજન પચે છે એમાંથી છે તે એ જે આવશ્યક એન્ઝાઇમ, જે કંઈ એના રસ છે એ આમ તેમ લઈ એના થકી ઉર્જા એ આપણા બ્લડમાં પહોંચાડે છે, એ એક પ્રાણ છે. બ્લડ સર્ક્યુલેટ થઈ રહ્યું છે એ એક પ્રાણ છે. પછી આપણે અહીંયા આગળ બહારથી શ્વાસ લઈએ છીએ એ એક પ્રાણ છે. શ્વાસને છોડીએ છીએ એ એક પ્રાણ છે. હવે આ શ્વાસ છોડીએ છીએ તો ત્યાં આગળ પણ જે અહીંયા આગળ દૂષિત વાયુ છે એને કાઢીએ છીએ અને મૃત્યુના સમયે આ પૂરા પેકેજને લઈ અને બીજા શરીરમાં જવું છે તો એ એક પ્રાણ છે. તો આ 5 પ્રાણ જે છે આપણા શરીરની અંદર ભિન્ન ભિન્ન ક્રિયાઓ કરે છે. ઉર્જા, એને કહે ઉર્જા છે. એ પછી મન અને બુદ્ધિ. મન અર્થાત કે જેનાથી જે આપણી અંદર ભિન્ન ભિન્ન ભાવના છે, લાગણીઓ છે, ઈચ્છાઓ છે, અનેકો રાગ છે, દ્વેષ છે, મારી પસંદ નાપસંદ છે. કોઈ વસ્તુ મને ગમે છે, કોઈ વસ્તુ નથી ગમતી. અને એ નથી ગમે છે, નથી ગમતી એને કારણે તે ડાઇનિંગ ટેબલ પર 50 વેરાયટી હોય છે કે જો આ છે ને તે મારો બાબો આ શાક નથી ખાતો અને એટલા માટે એના માટે આ શાક બનાવો. પસંદ નાપસંદ છે, એને આ નથી પસંદ, આ પસંદ છે. આ બધું ક્યાં છે? મનની અંદર. તો મન કે જ્યાં આગળ ભિન્ન ભિન્ન લાગણીઓ, ભાવના, સંકલ્પ, વિકલ્પ, કે જ્યારે તમારી સામે એક પરિસ્થિતિ આવી તો હવે
એક સંકલ્પ થાય છે. હવે સંકલ્પ અને વિકલ્પ આ બુદ્ધિના જ્ઞાન અને પોતાની પસંદ નાપસંદ એ બેની વચ્ચે એક વિકલ્પને ચૂઝ કરવાનો છે, એનો સંકલ્પ કરવાનો. પણ અહીંયા આગળ મનની અંદર એ મન છે તે એ પેલો ડેટા બુદ્ધિમાં ફિટ છે અને ત્યાંથી એ ડેટા કલેક્ટ કરે છે કે હા આ મેં પ્રવચનમાં સાંભળેલું. શું સાંભળેલું? તો કે પ્રવચનમાં સાંભળે તો ગુસ્સો ના કરવો જોઈએ, અને હવે સામે પરિસ્થિતિ આવી છે, હવે મને ગુસ્સો આવે છે, કરવો કે ના કરવો? પછી કે નહીં, અગર ગુસ્સો ના કર્યો ને તો આ બધા મારા માથે ચડી બેસશે, એટલે મારે ગુસ્સો કરવો જોઈએ. હું જ્યારે નવી પ્રવચનમાં જવા લાગી, પૂર્વાશ્રમની વાત છે, એ પહેલી વાર પ્રવચનમાં ગઈ. સ્વામી વિદિતાત્માનંદજીના પ્રવચનમાં ગયેલી. તો ત્યાં આગળ એમણે કીધું કે કોઈ વસ્તુ સામે છે, તમને પસંદ નથી તો ગુસ્સો ના કરો. ગુસ્સો કરવો બહુ બુરી વાત છે. તો એનાથી, અને એમણે આગળ ઘણી બધી વસ્તુ કીધી, પણ મને એટલું વાત, ગુસ્સો ના કરવો જોઈએ. કોઈ વસ્તુ પસંદ હોય કે ના પસંદ હોય, રિએક્શન ના હોવું જોઈએ, નો પ્રતિક્રિયા. હવે હું ઘરે ગઈ તો જમવામાં જે વસ્તુ બની હતી હું ક્યારેય નથી ખાતી, અને જ્યારે છે તે એ વસ્તુ બની હોય તો મારા માટે બીજી અલગ વસ્તુ સ્પેશિયલ બનતી. હવે અને જો ના બની હોય તો ઘરમાં ભૂકંપ આવી જાય. એટલું ત્યાં આગળ એટલા માટે માં પણ દરેક ભાઈ શાંતિ ઘરમાં જોઈતી હોય તો આને ખુશ રાખો, એ વસ્તુની બાબતમાં જસ્ટ. પણ એ દિવસે બિચારીને સમય નહીં હોય, સ્વાસ્થ્યની પ્રોબ્લેમ હશે, જે કંઈ હોય, પણ મારા માટે ના બને. હવે અમે બધા જમવા બેઠા અને જે મને ના પસંદ વસ્તુ હતી એ મારી સામે આવી. મેં જોઈ, મેં કીધું ના, સ્વામીજીએ કીધું તું ગુસ્સો ના કરવાનો, નો પ્રતિક્રિયા, નો રિએક્શન નહીં હોવું જોઈએ. અને કરીને ચૂપચાપ મોડું બગાડીને ખાવાનું શરૂ કર્યું. તો અમારા ભાઈ સાહેબ કે આજે બેનજીએ ગુસ્સો ના કર્યો, આજે એણે ચૂપચાપ ખાઈ લીધું. હવે બીજા ભાઈ બહેનમાંથી કોઈ બોલ્યું, લાગે છે બહાર નાસ્તો વાસ્તો કરીને આવી હશે, પેટ ભરેલું હશે. હવે મારો ગુસ્સો જે અંદર પેલું ઢાંકણું લગાવીને સ્પ્રિંગ દબાવીને રાખી હતી, એકદમ ઉછળી. કીધું તમે લોકો સમજો છો શું? અને તરત જ તે ઇમરજન્સી ડિક્લેર થઈ ગઈ અને કે નહીં બનાવી દઈએ, શાંતિ રાખ, આવું હતું ને આમ તેમ. પછી મને યાદ, નો રિએક્શન. જે પસંદ ના હોય, ના પસંદ હોય એ પણ અચ્છા કોઈ વાત નહીં, ચાલશે. આજે હું પ્રવચનમાં સાંભળીને આવી છું એટલા માટે. પણ આવું કહેતા પછી તો મુસીબત થઈ ગઈ કે બીજી વખતે મને આ પસંદ, હું આ નહીં ખાઉં, મને આ નથી ભાવતું. તરત જ બેટા પ્રવચનમાં શું સાંભળીને આવી હતી? હવે ગીતા તમે સાંભળવા જાઓ ને એટલે ઘરમાં લોકો કહે કે કેમ ગીતા સાંભળે છે ને તને ગુસ્સો આવે છે? ગીતા સાંભળે છે તો પણ તું આવું કરે છે? હવે એ વસ્તુ શરૂ થઈ ગઈ. મેં કીધું એ ભગવાન, મેં કીધું હું ગીતા સાંભળવા નથી જતી, મારે સાંભળવી જ નથી. આવી મુસીબતો હોય તો મારે ગીતા નથી સાંભળવી. પણ પહેલાં મૂળ સંસ્કાર, ત્યાં આગળ પણ સંકલ્પ અને વિકલ્પ. ગીતા સાંભળવા જઉં છું તો જો ઘરના લોકો એમ એ કરે છે એટલે પછી બધું નહીં પણ સાંભળવું ઉચિત છે. હવે ત્યાં આગળ પણ સંકલ્પ વિકલ્પ થયા કે એક તરફ ઇમિડિયેટ લોકોના રિએક્શન છે એને આપણે સ્વીકાર કરી લેવા, એમાં સમત્વ રાખવું અને ઉચિતનો આશય લેવો, અને બીજી તરફ કે નહીં મને અનુકૂળતા જોઈએ, કોઈ મારા માટે પ્રતિકૂળ ના થવું જોઈએ. સંકલ્પ વિકલ્પ. પછી મેં કીધું કે નહીં, બુદ્ધિમાં જ્ઞાન જે ડેટા છે એ શું છે? આ ઉચિત છે, અને એટલા માટે એને કર્યું. તો સંકલ્પ વિકલ્પ પણ મનમાં હોય અને એ હોવા જોઈએ.
તમારી સામે એક જ વિકલ્પ હોય તો તમારી બુદ્ધિ સુપ્ત રહેશે. એટલા માટે સદૈવ વિકલ્પ હોવા જોઈએ. છોકરાઓને પણ તમે જ્યારે પણ શિક્ષા આપતા હો તો એને એમ ના કહેવું જોઈએ કે બેટા આ કરી લે. જો એવું કર્યું તો એની બુદ્ધિને જાગવા નથી દેતી. એ ક્યારેય પોતાની જાતે નિર્ણય નહીં કરે, એનો વિચારનું સામર્થ્ય નહીં જાગે. અને એટલા માટે એને કોઈ પણ પરિસ્થિતિમાં વિકલ્પ આપો. આ પણ છે ઓપ્શન, આ પણ છે. હવે આ ઓપ્શન છે એમાં જો એનો વિચાર કર, પ્લસ અને માઇનસ શું છે. આ ઓપ્શન છે એમાં પણ વિચાર કર, પ્લસ શું માઇનસ શું. અને એ પછી કંઈક ગડબડ થાય તો તમને બ્લેમ નહીં કરે, નહીં તો કે પપ્પા તમારે કારણે, મમ્મી તું છે ને તે તને કંઈ ખબર ના પડે. તમે બધા ઓલ્ડ ફેશન લોકો, આઉટડેટેડ એમ કરીને આપણને તો આઉટડેટેડ સોફ્ટવેરની જેમ કિનારે કરી દે કે આઉટડેટેડ, હવે અપડેટ કરવાની જરૂર છે. અને અપડેટેડ વર્ઝન અમે છીએ. એટલા માટે સલાહ આપવી પણ વિકલ્પ આપવા, નિશ્ચય ના આપો. નિશ્ચય એમની અંદર સામર્થ્ય જાગવા દેવું જોઈએ. તો મન જે છે સંકલ્પ અને વિકલ્પ કરે છે. અને ફાઇનલી બુદ્ધિ કે જેની અંદર બધો જ્ઞાનનો ડેટા છે, જે સાંભળેલું છે, જે અનુભવોથી શિક્ષા પ્રાપ્ત કરેલી છે, એના આધારે બુદ્ધિ નિશ્ચય કરે છે. તો આ બુદ્ધિ, મન, આ છે તે આપણે અહીંયા આગળ 17 વસ્તુનું એ સૂક્ષ્મ શરીર બનેલું છે. હવે એ સૂક્ષ્મ શરીર શેનું બનેલું છે એ પ્રશ્ન છે ને ભાઈ. એ છે શેનું બનેલું? આ બહારના જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ છે, આ જે કંઈ આગળ વસ્તુ દેખાય છે એ શું છે? આકાશ, વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી. 5 મહાભૂત છે. અને 5 મહાભૂત છે તો જડ છે ને, એમાં ચેતના થોડી છે, એ જડ છે. તો કે જે આપણું સૂક્ષ્મ શરીર છે, સ્થૂળ શરીર પણ પ્રત્યક્ષ આપણને ખબર છે કે જે અન્ન ખાધું, અન્નાદ એવ ભૂતાની જાયન્તે અન્નેન જાતાની જીવંતી અન્નમ પ્રયંતી અભિસંવિશંતિ. તો અન્નની બાબતમાં આ અન્નમય કોશ શરીરની બાબતમાં કહે છે કે આ અન્નથી જ ઉત્પન્ન થયું, અન્ન ખાધું. એટલા માટે એ વસ્તુ જુદી છે કે દુબળા થવા માટે આપણે પૂછીએ છીએ કે શું ખાવાથી વજન ઓછું થશે, પણ ખરેખર એ ખાવાથી જ વજન વધેલું છે. તો પછી ખાવાનું બંધ કરો તો વજન ઓછું થશે અન્નથી. એટલા માટે કે આ વસ્તુ ખાઓ, આ વસ્તુ ના ખાઓ. અન્નથી જ વૃદ્ધિ થાય છે. કોઈ દુબલું પતલું હોય, કોઈ છે તે બાળક કમજોર હોય તો આપણે એને પૂછીએ બેટા તું ખાતો નથી બરાબર, કેમ? આપણને ખબર છે કે શરીર અન્નથી બનેલું છે, અન્નથી વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. તો આ શરીર પ્રત્યક્ષ છે અને એટલા માટે શરીર જડ છે. જડ છે મતલબ ચેતના શરીરમાં પોતાની નથી. એટલે જ્યારે શરીર અહીંયા આગળ પડેલું છે, ડેડ બોડી, એમાં કોઈ ચેતના નથી. આપણે જાણીએ છીએ કે એની જાતે બોલે કે બસ મને ગંગાજલ, પણ એ શરીર ડેડ બોડી છે કે મેં મરતી વખતે ગંગાજલ નહોતું પીધું, મને હવે પીવડાવી દો. તો પાસે પડ્યું છે તે વિચારે કે લઈ લો, પણ એ ડેડ બોડી છે, એની જાતે તો કશું જ ના કરી શકે. આપણે એ વસ્તુને જોઈએ છે એટલે ખબર છે કે હા આ શરીર, આ સ્થૂળ શરીર તો જડ છે. સ્થૂળ શરીર શેનું બનેલું છે? આ જ પંચમહાભૂતનું, હે ને. હવે એની અંદર જે સૂક્ષ્મ શરીર છે, જો એ પણ શરીર છે, હે ને. તો જે સૂક્ષ્મ શરીર છે એ પણ પંચમહાભૂતનું જ બનેલું છે. આ જે શરીર છે 5 સ્થૂળ મહાભૂતનું, અને જે સૂક્ષ્મ શરીર છે એ સૂક્ષ્મ મહાભૂતનું બનેલું છે. જે 5 સૂક્ષ્મ મહાભૂત છે, આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી, એ જ્યારે સૃષ્ટિ ઉત્પન્ન થાય છે
તો સૌથી પહેલાં એ સૂક્ષ્મ ફોર્મમાં હોય છે, અર્થાત કે ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય નથી. એમાં સત્વ, રજસ અને તમસ આ 3 ગુણના બનેલું છે. તો જે સાત્વિક અંશ છે એ ટોટાલિટીમાં સાત્વિક અંશ, એનાથી આપણું આ અંતઃકરણ બને છે, મન બુદ્ધિ આ બને છે. એનો જે રાજસી અંશ છે સૂક્ષ્મ મહાપદનો, એમાંથી પ્રાણ બને છે. એનું જે અહીંયા આગળ બાકી તામસી અંશ છે એનાથી આ છે તે આપણે શરીર બને છે. હવે અહીંયા આગળ જે ઇન્દ્રિયો છે, જે જ્ઞાનેન્દ્રિયો છે, જેના થકી આપણે બહારના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, તો એ જ્ઞાનેન્દ્રિયો પ્રત્યેક સૂક્ષ્મ મહાભૂતના સાત્વિક અંશમાંથી બનેલી છે. કે જેમ કે આકાશના સાત્વિક અંશમાંથી આપણી સાંભળવાની ઇન્દ્રિય, શ્રવણેન્દ્રિય, વાયુના સાત્વિક અંશમાંથી આપણી ત્વગ ઇન્દ્રિય, ત્વચા, જેનાથી આપણને સ્પર્શનો અનુભવ થાય છે. પછી અગ્નિના સાત્વિક અંશમાંથી આપણી આ જીહ્વા, નહીં, અગ્નિના સાત્વિક અંશમાંથી આપણી આ આંખ, નેત્ર ઇન્દ્રિય, જેનાથી આપણે જોઈ રહ્યા છીએ. જલના સાત્વિક અંશમાંથી આપણે રસનેન્દ્રિય, જે સદૈવ બહુ જ એક્ટિવ છે. કેટલી દુકાનો છે, ખાઉ ગલી, દરેક જગ્યાએ ખાઉ ગલી સવારમાં શરૂ થઈ જાય છે. સવારમાં નહીં, અમારે ત્યાં તો એક છે, એના માટે જ લોકો આવે તો કે 56 દુકાન કहाँ है, सराफा कहाँ है, अरे हमने सुना है वहाँ के. અને એ રાતે જ્યારે પેલા સોના ચાંદીની દુકાનો બંધ થાય ને ત્યારે ત્યાં આગળ એ શરૂ થાય, એટલે રાતના 10 વાગ્યા પછી ખુલે અને 2 વાગ્યા સુધી ચાલે. પણ તારીફની વાત એ છે કે ત્યાં આગળ ખાઉ ગલી હોવા છતાં પણ તમે ત્યાં જાઓ તો એ એકદમ સાફ સુથરું દેખાય, કંઈ તમને બદબૂ ના આવે, ખાવા પીવાની ખુશ્બુ આવે જરૂર, અને તમને ક્યાંય પેલા પડિયા પતરાળા કે પેપર પ્લેટ કે ગ્લાસ ને પાણી ઢોળાયેલું કે ખાવાનું પડેલું આવું ક્યાંય જોવા ના મળે. સ્વચ્છ ઇન્દોર 7વેं आसमान पे है आजकल. तो રસનેન્દ્રિય અને અંતમાં ઘ્રાણેન્દ્રિય, કે જેનાથી આપણે સૂંઘી રહ્યા. તો આ 5 જે જ્ઞાનેન્દ્રિય છે એ શેનાથી બને છે? 5 મહાભૂતના એકના સાત્વિક અંશમાંથી, સૂક્ષ્મ સાત્વિક અંશમાંથી. જે આપણી કર્મેન્દ્રિય છે એ એકના સૂક્ષ્મ રજોગુણના અંશમાંથી બને છે, એ કર્મેન્દ્રિયા. તો 5 કર્મેન્દ્રિયા, 5 જ્ઞાનેન્દ્રિયા, 5 પ્રાણ અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર, આ આપણું આ અંતઃકરણ. તો આ રીતે આ જે છે એ સૂક્ષ્મ મહાભૂતનું બનેલું છે, સૂક્ષ્મ 5 મહાભૂત. હવે જો આ બહારના સ્થૂળ મહાભૂત જળ છે તો સૂક્ષ્મ મહાભૂત પણ જળ છે કે નહીં? એમાં સ્વતઃ ચેતના નથી, તો આમાં પણ સ્વતઃ ચેતના હોય? બોલે નહીં. પણ છતાં પણ એ પ્રવૃત્તિ કરી રહી છે, આંખ જોઈ રહી છે. આંખો જ્યાં સમજમાં ના આવ્યું તો આંખો બ્લિંક કરી રહ્યા છે, આંખ મીચમીચાવો છો, સમજાયું નહીં આ શું કહી રહ્યા છે. ભોંરી શું કહેવાય આને, ભમર, હા, એ એકઠી થઈ જાય છે. આ શું બોલ્યા તમે, કંઈ સમજાવ્યું નહીં. અચ્છા, હા, ચહેરા પર સ્માઇલ, આ બધા એક્સપ્રેશન્સ આવે છે. હા, એ જળ શરીરમાં એની જાતે આવે છે, આંખ એની જાતે જોવે છે, કાન એની જાતે સાંભળે છે. તો કે ના, આ બધી પ્રવૃત્તિ થઈ રહી છે. તમે ચાલીને આવ્યા, ચાલીને જશો, બધી પ્રવૃત્તિ થઈ રહી છે. ઘરે જશો પછી તમારી રસનેન્દ્રિય, ઘરે જવાની પણ જરૂર નથી, રસ્તામાં જ ખબર નહીં કેટલા લોકો રસ્તામાં તૂટી પડતા હોય. એક સજ્જન આવીને કે
સ્વામીજી, તમે આ સવારનું પ્રવચન રાખો છો ને, તો શું છે કે ટાઈમ એવો છે કે બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ જાય છે, તો એક કામ કરો કે બહાર કંઈક વ્યવસ્થા રાખો. મેં કીધું કેમ? વ્યવસ્થા રાખશો ને તો તમે જોજો કે આ પૂરો હોલ ખાલી મતલબ ભરાઈ જશે, નાનો પડશે હોલ. મેં કીધું તો બિલકુલ નહીં. જ્યાં આગળ આસપાસ આવી દુકાન હોય ને ત્યાં આગળ પણ હું સસ્તું જ્યાં મળતું હોય ત્યાં આગળ પણ હું પ્રવચન ના રાખું. અરે ખાવા પીવા માટે થોડી છો ભાઈ, ઘેર જઈને જે કરવું એ કરજો, રસ્તામાં જે કરવું એ કરજો. રસનેન્દ્રિય એક્ટિવ થઈ જશે, એની જાતે થાય છે. એ તો આ સૂક્ષ્મ શેની બનેલી છે? જલ તત્વની. તો આ બધી પોતે પોતાનામાં જળ છે, પણ એ જળને પણ પ્રવૃત્તિ, એ પણ પ્રવૃત્ત થઈ રહી છે, એમાં પણ ક્રિયા ચાલી રહી છે. કોને કારણે? જે આ હું જે છું એ એના માટે નિમિત્ત છે, એ નિમિત્ત. હવે તમે લોકો કોઈ એક્ટિવાથી આવ્યું હશે, ટુ વ્હીલરથી આવ્યું હશે, કોઈ ફોર વ્હીલરથી આવ્યું હશે, એમાં બધું જ છે. એન્જિન પણ છે, એના છે તે ક્લચ છે, સ્ટિયરિંગ છે, એક્સિલેટર છે, પેટ્રોલ છે કે સીએનજી છે કે કોઈની ઈવી ગાડી છે, બેટરી છે, આ બધું જ એમાં છે. એની જાતે ચાલશે? બોલે બધું જ છે તો એની જાતે ચાલવી જોઈએ. એની જાતે ચાલે છે? નથી ચાલતું. જ્યાં સુધી તમે જશો અને જો એની જાતે ચાલે તો તમારું ધ્યાન વારંવાર ત્યાં આગળ જ રહેશે, ક્યાંક જતી તો નહીં રહી ગાડી આમ તેમ. જેમ કે છોકરાને લઈને આવ્યા હોય તો જોવું પડે કે રમે જ છે ને બહાર, કંઈ જતું તો નથી રહ્યું, નથી જતી. કેમ? એ જળ છે. જળ વસ્તુને ચલાવવા માટે, એને એક્ટિવેટ કરવા માટે કોઈ ચેતન એન્ટિટીની જરૂર હોય છે. એવી જ રીતે આ મારા પંચ મહાભૂત, એનું બનેલું શરીર, આ મારા મન, ઇન્દ્રિયાદિ, એ જળ છે. અને એ જળને જે અહીંયા આગળ એનર્જાઇઝ કરે છે, સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે, એ કોણ છે? એના માટે જે નિમિત્ત છે એ જે ચેતના છે. અચ્છા, એ આત્મા શબ્દ શું કામ બોલો? તમે એને જુઓ. બુદ્ધિમાં ડેટા કલેક્ટ નથી કરવાનો, તમે આ વસ્તુને ખુદ જુઓ. આ મારું કાન સાંભળી રહ્યા છે, એની પાછળ એ જે ચેતના, આ જે હું જે છે, હું પાછળથી હટી ગયો તો આ ઇન્દ્રિય કામ નથી કરતી. તો કે જે નિમિત્ત છે, નિમિત્તમ મનશ્ચક્ષુરાદિ પ્રવૃત્તૌ. અને એ નિમિત્ત છે એ કેવી રીતે ખબર પડે? કે એ છે તે આ મન, આ ચક્ષુ, આ બધી ઇન્દ્રિયોને મન, આ હું નથી, કેવી રીતે ખબર પડે? તો કે હટાવી દો ઇન્દ્રિયને. જ્યારે કોઈ વ્યક્તિને આંખમાં જોવાનું સામર્થ્ય જતું રહ્યું, એનાથી એનું અસ્તિત્વ ખતમ થાય છે? નથી થતું. આપણે થોડી વાર વિચાર કરીએ કે મારે હું નથી કાનથી સાંભળતો, નથી આંખથી જોતો, નથી આ બધી ઇન્દ્રિયા જ્યારે એનાથી હું રહિત છું, એ વખતે હું નથી શ્રોતા, નથી વક્તા, નથી દ્રષ્ટા, નથી મનતા. હું કોણ છે એ જોવું જોઈએ. તો કે છે કે આ બધાના અભાવમાં હું એનાથી સંકુચિત નથી. જો જ્યારે હું પોતાને આંખ ઇન્દ્રિયની સાથે તાદાત્મ્ય કરીને મારી આઈડેન્ટિટી બનાવું છું, તો હું કોણ થઉં છું? દ્રષ્ટા. હું સાંભળવાવાળો છું, તો હું કોણ છું? શ્રોતા. હું વિચાર કરું છું. ઘણા લોકો સદૈવ વિચાર જ કર્યા કરતા હોય છે. આ વિચાર કરીને પછી કાંઈ બોલ્યા તો કે હા બોલ્યા ને, શું બોલ્યા? 12 વર્ષે બાવો બોલ્યો એક છે તે ગામમાં બહુ લોકોની દ્રષ્ટિએ એવા
બહુ ફિલોસોફર દેખાતા હતા, બહુ દાર્શનિક છે ને. સવારમાં ઓટલે બેસે, ગોરા ચટ્ટ લાલ, સફેદ દાઢી થઈ ગયેલી ને કટ્ટા સવારમાં બેસીને દાંતણ ચવા. અને ત્યાં આગળ પેલા ગામનો મામલો હતો, એટલે ગાય ભેંસ ને બધી જતી હોય તો એને જોવે, એમાં એક તગડી ભેંસ પણ જાય. એ છે તે જોઈને સતત કંઈક સદૈવું લાગે લોકોને કે આ કેટલા વિચાર કરે છે, ચિંતન કરે છે. સવારમાં ભગવત ચિંતન કરતા હશે કે કંઈક ધ્યાન કરતા હશે, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ એમાં રમતા હશે. પણ બધાને એમ લાગે કે છે નિશ્ચિત રૂપે કોઈ વિચારક છે, કોઈ દાર્શનિક છે. તો એટલે જે પણ જાય એને પ્રણામ કરીને જાય, આવતા જતા હાથ જોડે પ્રણામ અને બધાને આશીર્વાદ પણ આપે. અચાનક એક દિવસ એવી ટ્રેજેડી તો ના કહેવાય, કોમેડી સર્જાઈ ગઈ કે એ સજ્જન, બહુ વિચિત્ર સીન થઈ ગયો કે એ જે સજ્જન દાર્શનિક એ ફિલોસોફર મહોદય હતા, તો એ ભેંસના બે શિંગડાની વચ્ચે ફસાયેલા હતા. હવે જ્યાં ભેંસના શિંગડાની વચ્ચે ફસાયા તો ભેંસ તો બિચારી આમ તેમ રગવાઈ થઈને ભાગવા લાગી. બધા કે આવું થયું કેવી રીતે? જેમ તેમ કરીને ભેંસને કંટ્રોલ કરી અને એને બે શિંગડાની વચ્ચેથી કાઢ્યો. ओके कि अरे पंडित जी ये क्या हो गया, ऐसा कैसे हो गया? तो बोले कि क्या हमने सोचा कि ये हमारे पेट का इतना डायमीटर, मध्य प्रदेश इतना, और भैंस के सींग का ये डायमीटर इतना है, उसके बीच में से हम निकलने की कोशिश करें. अरे भला मानुष, जरा सोचना तो चाहिए था कि इसके बीच में से निकला जाता है क्या? क्या बात करते हैं, इतने वर्षों से यही तो सोच रहे थे. सवेरे सवेरे हम बैठ गए, वो भैंस निकलती थी तो हम अपने पेट की साइज देखते थे और सींग की साइज. और विचारक तो है लेकिन विचार का तरीका कुछ अलग होता है. આપણે વિચાર કરી રહ્યા છે, કેટલાક લોકો વિચાર કરે છે, હું વિચારક છું, તમે વિચાર પણ નથી કરી રહ્યા. એ વખતે કોણ છો? એ વખતે કોઈ ચેષ્ટા છે? આંખ નથી જોઈ રહી, કાન નથી સાંભળી રહ્યો. રમણ મહર્ષિજીના જીવનમાં એક એવો પ્રસંગ થયો. રમણ મહર્ષિ જ્યારે પોતાના ઘરમાં હતા, નાના હતા, તો એ વખતે એમણે છે તે એક શવયાત્રાને જોઈ. પહેલી વાર શવયાત્રા જોઈ તો એમણે પૂછ્યું કે આ શું છે? તો કે આ ડેડ બોડી છે અને આ વ્યક્તિ મરી ગઈ છે, એનું મૃત્યુ થઈ ગયું અને એટલા માટે લોકો એને લઈ જાય છે. તો પછી એણે વિચાર કર્યો કે મૃત્યુમાં આ માણસ આમ પડી ગયો છે, કંઈ કરતો નથી અને એટલા માટે કીધું કે મૃત્યુ છે. તો એમને થયું કે હું પણ જરા અનુભવ તો કરું કે મૃત્યુ કેવું હોય. એટલે એ છે તે પોતાના ઘરમાં એકાંતમાં એક રૂમ હતો, દરવાજો બંધ કરી અને એમણે પલંગ પર પોતાને સુવાડ્યો. નહીં, પલંગ પર નહીં, જમીન પર પોતાના શરીરને સુવાડ્યું અને શરીરને બિલકુલ સ્થિર કરી દીધું. પછી વિચાર્યું કે શરીર સ્થિર થઈ જાય તો આપણે મરી ગયા. પણ એણે જોયું કે શરીર સ્થિર થઈ ગયું પણ હજી પ્રાણ તો ચાલુ છે. તો હવે એમણે અને કે મારું મન પણ વિચાર કરે છે, આ કાન પણ સાંભળી રહ્યા છે. તો થોડી વાર માટે ઇન્દ્રિયોનો ઉપર પણ એણે દમન કરી અને એ પણ એના તરફથી અવેરનેસ હટાવી દીધી. તો કે હજુ પણ મારા મનમાં વિચાર તો ચાલે છે કે આ કરું કે તે કરું. એણે મનના વિચારોને પણ સ્થગિત કરી દીધા. તો કે નહીં, હજી તો શ્વાસ ચાલુ છે, પ્રાણ તો હજી ચાલુ છે. તો એણે થોડી વાર શ્વાસને પણ એમણે રોકી લીધી. શ્વાસને રોક્યા પછી
કે હવે તો કંઈ બચ્યું નહીં કે જેને મારે અહીંયા આગળ મૃત્યુમાં કે જેને મારે કંટ્રોલ કરવાનું છે કે જેનો અભાવ કરવાનો છે એવું તો કંઈ બચ્યું નહીં. કે છે કે એ વખતે મને મારું હોવા માત્રની અનુભૂતિ થઈ. હું એક કોન્શિયસનેસ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ તત્વ છું. એની મને જે એક અવેરનેસ ઉત્પન્ન થઈ એ આ જીવન પર્યંતે રહી. અને એ વખતે કેવી એમની અંદર અવેરનેસ હતી તો અહીંયા આગળ એ વસ્તુને હસ્તામલકજી કહે છે કે કેવી અવેરનેસ હોય છે. નિરસ્તાખિલોપાધિ આકાશ કલ્પ, કે જેવી રીતે તમે આકાશને જુઓ છો. જ્યારે આકાશ પેલા ઘડાની અંદર હોય તો ઘટાકાશ કીધું, આ રૂમની અંદર છે તો મઠાકાશ થયું. પણ કે છે કે એવું આકાશ કે જ્યાં આગળ કોઈ ઉપાધિ નથી. ઉપર જુઓ તમે તો દેખાય છે ને કેવું આકાશ. આકાશ બધે જ છે પણ અહીંયા આગળ અનેકો આપણને ઉપાધિઓ પણ જણાય છે ને. આ રૂમ છે, આ ગાડી છે, આ વસ્તુ છે, તે વસ્તુ છે, તો એનાથી એ છે તે અહીંયા આગળ એનાથી શું કહેવાય કન્ડિશન્ડ છે, એણે ઓક્યુપાય કરેલું છે. પણ જ્યારે આ ઉપર જુઓ છો, અહીંયા ઉપર ના જોતા, નહીં તો કદાચ છીપકલી પણ દેખાય. તમે બહાર ખુલ્લા આકાશને જુઓ છો, કેવું લાગે છે, અત્યંત વિશાળ. આવું જે વિશાળ કે જેમાં કોઈ ઉપાધિ નથી, કોઈ લિમિટેશન નથી, કોઈ સીમા નથી, અસંગ છે. કોઈનાથી આકાશ લિપ્ત નથી થતું. ઘડાની અંદર મલિનતા આવી ગઈ તો એ ઘડું જે છે એ પેલા કુંભારે પેલા સાફ બાફ કર્યું અને એની અંદર જે ડસ્ટ હતી એ ઘડાની અંદર જ તે પેલી મંડાઈ રહી છે. એનાથી ઘડાની અંદરનું આકાશ દૂષિત થઈ ગયું. આંધી ચાલી અને એ વખતે અહીંયા આગળ રૂમમાં પણ તમને અનુભવ થઈ રહ્યો છે કે આ કેવું ધૂળ 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 દેખાય છે, ધૂંધળું વાતાવરણ. એનાથી આકાશ મલિન થાય છે. આકાશ બધાથી અસંગ રહે છે. ઘડો તૂટી ગયો તેમાંથી આકાશ નીકળી ગયું. બોલે આકાશ પહેલાં પણ ઘડાની અંદર સંકુચિત હતું જ નહીં. આપણે જ્યારે ઘડાની દીવારની તરફ જોઈએ છીએ ત્યારે આપણને એમ થાય છે કે ઓ આ આકાશ ઘડાની દીવારથી સંકુચિત થઈ ગયું. આ ઘટાકાશ છે, ઘડાની દીવારને જોઈએ છે ત્યારે. પણ શું ઘડાની દીવાર આકાશના ટુકડા કરી શકે? આકાશના ટુકડા ના કરે. આ અહીંયા આગળ જે અનેકો પોલ્યુશન વગેરે થાય છે તો એ આકાશને મલિન કરે. નાના હતા ત્યારે એવું વિચારતા હતા કે છે ને તે આકાશ, આપણે અહીંયા આગળ આટલા બધા પેલું પોલ્યુશન થાય છે, આંધી આવે છે, આપણે ફટાકડા ફોડીએ છીએ. આપણા વાર તહેવારમાં આપણું તો કામ જ એ હોય કે આપણે છે તે આ વાતાવરણને દૂષિત કરે. તો આકાશ છે ને ગંદુ થઈ જાય છે. અને આકાશ ગંદુ થાય છે ને તો પછી ભગવાન જે છે ને એ શું કરે છે? દિવાળી પહેલાં આપણે સફાઈ કરીએ ને એવી જ રીતે ભગવાન પણ આકાશની ધોલાઈ કરે છે. અને વરસાદ આવી ગયો પછી આકાશ કેવું સ્વચ્છ લાગે છે. પણ એ સ્વચ્છ આકાશ મને નથી ગમતું, કારણ કે આપણને પૂરો વર્ષ એ મલિન આકાશમાં રહેલા છે ને એટલા માટે આપણે ફટાકડા ફોડી અને ફરીથી આકાશને હા એટ હોમ ફીલ થયું. કે જેવી રીતે પેલી મછુઆરી બાઈ હોય ને એ જ્યાં સુધી માછલાનો કરંટ એના માથે ના હોય, એ માછલાના વાતાવરણમાં ના હોય, એની સુગંધથી ત્યાં સુધી એને ઊંઘ ના આવે. કોઈ છે તે રસ્તે જતી હતી અને રાત પડી ગઈ તો એણે કોઈ બગીચો હતો તો એને કીધું ભાઈ મને રાતે રહેવા માટે એક રાત ગુજારવા માટે જગ્યા આપો. બોલે હા અહીંયા આગળ છે, સૂઈ જાઓ. એ તમારા માટલાનો કરંડો છે ને એ ત્યાં આગળ બહાર મૂકી દો, અહીંયા આગળ મૂકી દીધો. અને હવે એને રાતે ઊંઘ જ ના આવે.
આમ તેમ કરવટો બદલે ઊંઘ ના આવે. પછી પેલા ઊભી થઈને બહાર જવા લાગી. તો તે પેલું ભયા બોલે કે શું થયું માતાજી, ઊંઘ નથી આવતી? બોલે હા, અંદર ઊંઘ નથી આવતી. કે હવે આ રજનીગંધાના ફૂલની ખુશ્બુ અને એ તો એવી છે તે ઘેન લાવતી હોય તો એનાથી તો તમને ઊંઘ આવી જોઈએ. બોલે એને કારણે તો નથી આવતી. તો કે તો શું જોઈએ? તો માછલાનો કરંડિયો લાવો અને માછલાનો કરંડિયો માથા નીચે મૂકો અને થોડી વારમાં વાતાવરણ બની ગયું. તો વાતાવરણ બની ગયું, ફટાકડા ફોડ્યા. હવે પૂરું વર્ષ સારી રીતે આપણું એટ હોમ ફીલ. નાના હતા એટલે વિચારતા હતા કે ભાઈ ભગવાન છે ને તે આકાશની ધોલાઈ કરે છે. ખરેખર આકાશ ગંદુ થાય છે? આકાશ અસંગ છે. આકાશ વ્યાપક છે, બધે જ છે. ઉપર પણ છે, નીચે પણ છે, બધે જ છે. તો કે છે કે જેવી રીતે આકાશ, જ્યારે આ કોઈ ઉપાધિ નથી, તો કે આકાશ જેવી રીતે ઉપાધિ છે એ વખતે પણ એના અભાવમાં પણ એ સર્વવ્યાપી અનંત છે, વિશાળ છે. એવી જ રીતે આ જ્યાં ઉપાધિ નથી એ વખતે થોડી વાર તમે શરીરને પણ ભૂલી જાઓ, શરીરથી પણ તમારે દ્રષ્ટિ હટાવી દો, તો એ વખતે તમને એક વ્યાપકતાનો અનુભવ થાય છે ને. જ્યાં શરીરની સાથે આઈડેન્ટિફાઈ કરે તેની સાથે તમે સેલ્ફ કોન્શિયસ થઈ અને પછી એના આધારે તમારી પ્રતિક્રિયાઓ થવા લાગે. પણ થોડી વાર શરીરને ભૂલી ગયા તો મને ધ્યાનમાં બહુ સારો લાગે. થોડી વાર તમને શવાસનમાં કોઈ સુવાડી દે, તે વખતે શું છે, આપણે આ શરીરની સાથે તમારું થોડી વાર તાદાત્મ્ય છૂટી ગયો તો કે બહુ શાંતિ લાગી, એક વ્યાપકતાનો અનુભવ થાય છે. પણ જ્યારે હું મનથી, બુદ્ધિથી, આ ઇન્દ્રિયોથી, આ બધી ઉપાધિથી મુક્ત પોતાને જોઉં છું ત્યારે તો કે આકાશ કલ્પ. સુષુપ્તિમાં આમાંની કોઈ ઉપાધિ નથી. એ વખતે કેટલા વ્યાપક છે. એક ઉપનિષદમાં મંત્ર આવે છે કે એ વખતે કીટો અકીટો ભવતી. જે કીડો છે એ છે તે કીડો નથી રહેતો. રાજા અરાજા ભવતી. કોઈ રાજા શહેનશાહ છે પણ એ સુષુપ્તિમાં અવસ્થામાં ગયો તો એ જે છે આને પેલો ભિખારી છે એ સુષુપ્તિમાં ગયો. બંને એક જ છે, કારણ કે વ્યાપક થઈ ગયો. કોઈ ઉપાધિથી કન્ડિશન્ડ નથી, કન્ડિશન કોન્શિયસનેસ નથી. તો કે એવી જ રીતે હું પણ આકાશની જેમ અસંગ છું, અનંત છું. ઉપાધિને ધારણ કરે છે પણ એનાથી હું પરે છું. તો કે છે તો પછી આ અહીંયા આગળ જે ઉપાધિઓ છે ચક્ષુવાદી, એની પ્રવૃત્તિ તો તું કરાવે છે ને, એનો તો બોજો છે કે આંખને જોવાનું સામર્થ્ય કોણ આપે છે? હું આપું છું. કાનને સાંભળવાનું સામર્થ્ય કોણ આપે? હું આપું છું. તો કે છે કે નહીં. રવિર્લોક ચેષ્ટા નિમિત્તમ યથાય. કે જેવી રીતે રવિ માને સૂર્ય, કે સૂર્ય જેવી રીતે આ સમસ્ત લોકની, આ જગતની ચેષ્ટા જે થઈ રહી છે એમાં નિમિત્ત માત્ર છે. સૂર્ય દેવતા કંઈ કરે છે? સૂર્ય દેવતા કંઈ નથી કરતા. એટલા માટે જે દિવસે આપણે કંઈ નથી કરવાનું, છુટ્ટીનો દિવસ છે, એને નામ આપી દીધું રવિવાર. કારણ કે સૂર્ય દેવતા પણ કંઈ નથી કરતા અને આપણે પણ કંઈ નથી કરતા. સૂર્ય દેવતા, ભાઈ સૂર્ય દેવતા આવ્યા અને જુઓ આ પક્ષીઓ, એની ચેપિંગ શરૂ થઈ ગઈ. સૂર્ય દેવતા એને જગાડે છે. સૂર્ય દેવતાને કહીએ કે તમે બધાને જગાડો છો. હું તો જ્યાં જઉં છું ત્યાં આગળ આવું જ વાતાવરણ હોય છે. તમે બધાને પ્રકાશિત કરો છો. અહીંયા અંધારું હતું એને તમે ભગાવ્યું અને તમે પ્રકાશિત કરી રહ્યા છો.
અંધારું હતું. બોલે હા રાત હતી, અને રાત અહીંયા આગળથી ગઈ અને તમે આવ્યા ને દિવસ કર્યો, એટલે રાત અંધારું. રજની, નિશા, અરે એને તો હું વર્ષોથી શોધું છું, ક્યાં છે? નારદજી એમને ચક્કર પર લગાવી દેતા. अरे सूर्य देवता, इतने वर्षों से आप अभी तक कुंवारे हैं, अभी तक अकेले हैं? बोले हाँ, कोई योग्य पात्र ही नहीं मिला। बोले हम बताते हैं, बहुत सुंदर पात्र। अब नारद जी बोले तो कोई उसमें गलत तो हो ही नहीं सकता। कहाँ है? थोड़ी सांवली है, अच्छा, बहुत शांत है, बड़ी सुशील है, उनकी सन्निधि में सब जीव बड़ा सुकून का अनुभव करते हैं। बोले कहाँ है वो? कुछ लोग सुकून का अनुभव करके सो जाते हैं, और कुछ लोग बोलते हैं कि उसी समय हमको इंटरनेट की स्पीड ज़्यादा मिलती है इसलिए एक्टिव हो जाते हैं। कहाँ है वो? बोले कि ये सृष्टि के, पृथ्वी के उस पार। अब सूर्य देवता चल दिए और दूसरे पर गए। बोले कहाँ है? उस पार गई। आज જ્યાં સૂર્ય દેવતા જાય ત્યાં આગળ રાત અંધારું થોડી ટકે. તો સૂર્ય દેવતા એને આપણે નામ તો આપી દીધું, હે દિનકર, हे दिनेश। बोले दिन क्या होता है? बोले जब प्रकाश ही प्रकाश है। बोले यार हम तो जहाँ जाते हैं वहाँ पर हमने कभी अंधेरा तो देखा ही नहीं है, हमने रात नहीं देखी है, तो हम दिन करने वाले कहाँ से हो गए? न हम करते हैं, न हम लोगों को चेष्टा करवाते हैं। हमारी सन्निधि मात्र से सब यहाँ पे प्रकाशित हो जा रहा है। हम नहीं करते हैं, हम किसी को प्रकाशित नहीं करते हैं। तो कहते रवे लोक चेष्टा निमित्तम यथाया। आ सूर्यની સન્નિધિ માત્રથી જ અહીંયા આગળ દિવસ અને રાત થઈ રહ્યા છે, પ્રકૃતિ જીવંત થઈ જાય છે। તો કે એવી જ રીતે મારી સન્નિધિથી આ અહીંયા આગળ મારા મન ચક્ષુ આદિમાં પ્રવૃત્તિ થવા લાગે છે। એ જે ચેતના છે એનો અભાવ થાય છે? બોલે નહીં, ક્યારેય અભાવ નથી થતો। સનિત્યોપલબ્ધિ સ્વરૂપો હમાત્મા, હું એ નિત્ય ઉપલબ્ધ સદૈવ એ હું છું। ઉપલબ્ધ મને સદૈવ અવેલેબલ, અર્થાત મારો ક્યારેય અભાવ નથી થતો। હું એ તત્વ છું, એ હું છું। આત્મા મતલબ હું એ છું। આ રીતે કહી અને હવે બીજું દ્રષ્ટાંત આપે છે। આપણે શ્લોક વાંચી લઈએ, અર્થ કાલે જોઈશું। ચોથો શ્લોક, યમગ્ન્યોષ્ણવન્નેત્યબોધા સ્વરૂપમ मनश्चक्षुरादीन्यबोधात्मकानि प्रवर्तन्त आश्रित्य निष्कम्पमेकम् सनित्योपलब्धि स्वरूपोऽहमात्मा। તો હવે અહીંયા આગળ પોતાનું આ જે ચેતન સ્વરૂપતા છે એનો અર્થ શું છે, એનો અભિપ્રાય શું છે, એ અહીંયા આગળ બતાવે છે। એના ઉપર આપણે આવતીકાલે વિચાર કરીશું। ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ।